આજે મિત્રો આપણે એક વિષય છે, તમારે પણ જાણવાનો છે, જાણીને કોમેન્ટ પણ કરવાની છે અને મને જે અનુભવ છે એ હું કહીશ અને તમારો અનુભવ તમારે કોમેન્ટમાં લખવાનો છે. મિત્રો એક આ સત્સંગીનો ગુરુ વિશે જે મહિમા ગાય છે એની વિશે થોડોક આપણે સત્સંગ કરવો છે. મિત્રો જાણ્યા જેવો સત્સંગ છે, આપ સૌ જાણજો, સાંભળજો અને જે કાંઈ સત્ય ઘટના હોય મને કોમેન્ટમાં બતાવજો. હું મારો પણ અનુભવ બતાવું અને તમારો અનુભવ તમારે કોમેન્ટમાં લખવાનો મિત્રો, આટલું જરૂર મને જણાવજો. આ સત્સંગમાં આપણે એવું સાંભળવા મળ્યું છે કે એટલું વર્ણન કરી રહ્યા છે ગુરુ વિશે કે શબ્દ એ જ ગુરુ છે. બરાબર, શબ્દ એ જ ગુરુ છે. ઘણા સત્સંગીઓ આ વસ્તુ કહી રહ્યા છે અને ઘણા આવી રીતે કહી રહ્યા છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી. તો હવે હું એક વસ્તુ બતાવું કે ગુરુ શબ્દ એ જ ગુરુ છે, ગુરુ કોઈ વ્યક્તિ નથી. તો ઘણા વિડીયોમાં આપણને જોવા મળે છે, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા, એમાં તો પગ ધોઈને ચરણામત લે છે શિષ્યો ચરણામત લે છે. તો એ કોણ છે? એ વ્યક્તિ કોણ છે? તમે વ્યક્તિને ના પાડો છો ગુરુ કોઈ વ્યક્તિ છે નહીં, તો એ વ્યક્તિ કોણ છે? કોણ એ વ્યક્તિ? એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે મિત્રો, કે શબ્દ છે કે વ્યક્તિ છે કોણ? શબ્દ એ જ ગુરુ હોય તો એ વ્યક્તિ કોણ છે? કોઈ ગુરુ કોઈ વ્યક્તિ નથી, તો એ વ્યક્તિ કોણ છે મિત્રો? એ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે. અને મારો અનુભવ કહું છું કે દરેક જીવાત્માને ઉત્પત્તિ પરમાત્માએ કરી છે. આ જગતનો પરમાત્મા અધિપતિ એની ઉત્પત્તિ કરેલી છે અને એના સંતાનો છે. અને કોઈ જીવાત્માઓ ગુરુ વગરના નથી. પરમાત્મા સર્વ જીવના ગુરુ છે મિત્રો. દરેક જીવાત્માના ગુરુ છે પરમાત્મા. કૃષ્ણ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ પરમાત્મા છે. આ મારો અનુભવ છે. ગુરુ મારે પણ છે, પણ હું સર્વસ્વ માનતો નથી. સર્વસ્વ માત્ર ને માત્ર પરમાત્મા એક જ છે. આ 14 બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય પર કોઈ નથી. કારણ કે આખી વિશ્વની ઉત્પત્તિ એની કરેલી છે. જે કાંઈ આપણે આંખોને દેખાય બધું એનું બનાવેલું છે. કોઈ ગુરુ સર્વસ્વ નથી. મારા અનુભવ પ્રમાણે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે કે ખરેખર આ છે શું. મિત્રો, ગુરુ બ્રહ્મા, ગુરુ મહેશ, ગુરુ સાક્ષાત બ્રહ્મ, એ વસ્તુ સત્ય છે. એ શબ્દ સત્ય છે, કારણ કે ગુરુ એ જ છે. આ ગુરુ એ જ છે મિત્રો. આખા વિશ્વનો ઘડીવૈયો છે. મિત્રો આ ખડનું તણકલું રહ્યો ને મિત્રો, આ તમને બતાવું. આ ખડનું તણકલું પણ આમાં આપણું નથી. આ એ ગુરુનું બનાવેલું છે. હું સર્વ છે એ ગુરુને માનું છું. અને મારા માટે કોઈ પણ હોય, પણ મારા માટે ગુરુ આ જગતનો અધિપતિ પરમાત્મા એ જ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. આની જેવો ગુરુ કોઈ વિશ્વમાં છે નહીં મિત્રો. અને પોતે આખા વિશ્વને ગીતાનું જ્ઞાન આપ્યું. આખા વિશ્વને તમે ભગવદ્ ગીતાનું વાંચન કરજો, તમે એનો અભ્યાસ કરજો, તમે સાંભળજો. તમે એકને એક લીટી તમે વાંચી હોય, તમે એ સાંભળી હોય અને તમે હૃદયમાં ઉતારી હોય ને, તો કાલે પછી તમારે એની લીટી વાંચવાની, તમને બીજું નવું જાણવા મળશે મિત્રો. આ કૃષ્ણ વંદે જગત ગુરુ, આ એની રચના કરેલી છે. આ એનો આખા જગતનો ગુરુ, જે અર્જુનનો તો ગુરુ બન્યો અને ત્યારે આખા જગતનો પણ ગુરુ કહેવાય છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. આની જેવો કોઈ ગુરુ નથી મિત્રો. કોઈને ગુરુ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણા જે સૌથી શ્રેષ્ઠ ગુરુ હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ. આખા જગતને જ્ઞાન આપ્યું છે. ગીતાનો ગાનારો એવું જ્ઞાન કોઈએ નથી આપ્યું. કોઈ અવતારમાં પરમાત્માએ આવું જ્ઞાન નથી આપ્યું એવું કૃષ્ણ વંદે જગત ગુરુ. અર્જુન કેટલો ભાગશાળી કે ભગવાને એની પાસે આખો ખજાનો ખાલી કરી નાખ્યો. મિત્રો, કેટલા જન્મના પુણ્ય છે અર્જુનના કે સાક્ષાત પરમાત્માએ આખો ખજાનો અર્જુનને ખાલી કરી નાખ્યો અને એટલું જ્ઞાન આપ્યું આખા જગતના કારણે. મિત્રો, આપણે માટે જ્ઞાન પરમાત્માએ આપ્યું છે. અર્જુન તો નિમિત્ત છે મિત્રો.
આપણને સમજાવવા માટે, આપણે મનુષ્યને સમજાવવા માટે. કારણ કે મનુષ્ય આપણે એના સંતાન છે, આપણને સમજાવવા માટે પરમાત્માએ આ બધી રચના કરેલી છે, આપણને શીખવવા માટે મિત્રો, આપણને શીખવવા માટે મિત્રો. એટલે મિત્રો ઘણા એમ કહે છે કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શબ્દ છે. તો મિત્રો તમે પગ ધોઈને પાણી પીવો તો એ વ્યક્તિ કોણ છે? આટલું તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ મારો અનુભવ મેં તમને જણાવ્યો કે કૃષ્ણ વંદે જગતગુરુ, આની જેવો કોઈ વિશ્વમાં ગુરુ નથી, 14 બ્રહ્માંડમાં પણ કૃષ્ણ જેવો કોઈ ગુરુ નથી મિત્રો. આને ગુરુ બનાવી લેવાય. તમારા જન્મ મરણના ચક્રમાંથી તમને છોડાવી શકે એવો ગુરુ પાછો. એવો ગુરુ કોઈ સામાન્ય નહીં, આ જગતનો અધિપતિ. આપણા એવા ભાગ્ય છે કે આપણને ગીતા મળી હતી, ભગવદ્ ગીતા અર્જુન દ્વારા પરમાત્માએ આપણને આપી છે. અને એમાંથી આપણે ઘણું પણ શીખવાનું છે. અને મિત્રો શીખજો કે આ દેહધારી ગુરુના પગ ધોઈને એના પાણી પીવાની કાંઈ જરૂર નથી મિત્રો. પરમાત્મા તરફ જોડાઈ જાઓ, કૃષ્ણ તરફ જોડાઈ જાઓ. આવો પ્રેમ કરવાવાળો વિશ્વમાં કોઈ નથી, વિશ્વમાં કોઈ એવો ભગવાન નથી કૃષ્ણ જેવો પ્રેમ કરી શકે. અને ધામમાં જ્યાં 100 ધામ જ્યાં, ત્યાર પછી સાધુ સંતોને પણ કેટલી જગ્યાએ પરમાત્માને પ્રાપ્તિ કરાવી. જેટલા એને જન્મ મરણના ચક્રમાંથી, માનવમાંથી દેવ બનાવી દીધા આ શ્રી કૃષ્ણએ. ઘણા સાધુ સંતો કળયુગમાં પણ, સંત મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ અને સંત મૂળદાસ, આ ભગવાન શ્રી કૃષ્ણે સાક્ષાત મળેલા. અને નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા મિત્રો. આ ભગવાન શ્રી કૃષ્ણે 52 કામ કર્યા. આવા પરમાત્મા શું કામ એને છોડીને બીજે બથોડા ભરવો છો? બીજે બથોડા ભરવાની કાંઈ જરૂર નથી. કોઈ મિત્રો, કોઈ તમને કોઈની શક્તિ નથી, કોઈ દેવી દેવતાની કે તમને જન્મ મરણના ચક્રમાંથી છોડાવી શકે આ જગતના અધિપતિ સિવાય. કારણ કે આ ચાહી પરમાત્મા કોઈને આપતા જ નથી. મુક્તિ જોઈતી હોય તો આના ચરણમાં આવી જવું અને કૃષ્ણ સાથે જોડાઈ જવું. અને મિત્રો એની સાથે તમે જોડાઈ જાઓ એટલે પછી આપણે કાંઈ ચિંતા રહેતી નથી. એ દરેક કાર્ય પછી આપણું શુદ્ધ શ્રી કૃષ્ણ કરે. અને શ્રી કૃષ્ણની તમને ખબર છે મિત્રો, જાણો છો કે એના અવતારોમાં કેટલા એના પ્રાકામ છે. એના પ્રાકામમાં તમે જોઈ લો ને ત્યારે તમને ખબર પડે કે ખરેખર માળા ફેરવી હોય તો કૃષ્ણની જ ફેરવાય ભાઈ, કોઈની ન ફેરવાય મિત્રો. હા મિત્રો, જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો.